સિહોર આઈસીડીએસના આશા વર્કર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને સંબોધી પત્ર લખી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સિહોર તાલુકા આશા વર્કર બહેનો દ્વારા સિહોર મામલતદારને આવેદનપત્ર પાઠવી પ્રશ્ન રજૂ કરેલ કે આ પ્રોજેક્ટ આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન તરફથી ચાલી રહ્યો છે અને આશા વર્કરને ફેસિલિટેટમાંથી SFLWમાંથી પ્રમોશન અને ESI પ્રોવિઝનલ ફંડ તેમજ ગ્રેજ્યુએટીમાંથી સમાવેશ કરવો જોઈએ તેમજ 2018માં મન કી બાતના કાર્યક્રમમાં ₹2000નો વધારો કર્યા બાદ અત્યાર સુધીમાં કોઈ વધારો જાહેર કરેલ નથી, જેથી વધતી જતી મોંઘવારીને ધ્યાને લઈ માનદ વેતનમાં વધારો કરવો જોઈએ। તેને લઈ વિવિધ માંગણીઓ મૂકીને સિહોર તાલુકાના આશા વર્કર બહેનો દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને સંબોધીને પત્ર લખી જાણ કરવામાં આવી હતી, જેને લઈ સિહોર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા। 8 મહિને કે 10 મહિને અમારું જે વેતન અમે કામ કરીએ એ પૂરતું અમને મળતું નથી। એના હિસાબે અમે અમારું વેતન વધારવા અને અમે માનદ વેતનમાંથી અમને મુક્ત કરો અને ફિક્સ પગાર કરો। અમે કેટલી કાગળિયાની ઝેરોક્ષ કોઈ પણ કામ ન કરી આશા વર્કર માટે, અને જે કોઈ અધિકારી હોય કાંઈ પણ કામ ન હોય તો એમ કે આશા વર્કરને હોકી દો। ઝીણું મોટું 8 થી 10 તો અમારે રજીસ્ટર આવે છે, તો અમે કોઈ કાયમી કર્મચારી નથી, અમને પૂરતો વેતન મળતું નથી, અમને ટાઈમ ટુ ટાઈમ અમારું જે વળતર છે એ નથી મળતું। દિવાળી જેવા તહેવાર ગયા તો 50% કે 2500નો અમને વધારો કોઈ પણ મળતું નથી। અમે કામ કરીએ એનું વળતર અમને મળે એ અમારી માંગ છે। અમારા ફિક્સ પગાર માટે કે અમે આશા વર્કર છીએ, અમને ન જેવું વેતન આપવાથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, અમને કોઈ ફિક્સ પગાર દેવામાં નથી આવતો અને અમને 24 કલાક 2 કલાકની અમારી કામગીરી હોય એના બદલે અમને 12 થી 24 કલાક ગમે ત્યારે કામ સીધવામાં આવે છે અને અવારનવાર અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી। અમે આવેદન આપીએ છીએ, આવેદન આપતા જો અમને આ સંતોષ નહીં થાય તો અમે આંદોલનની ચીમકી આપીએ છીએ કે અમે વારંવાર રજૂઆત કરતાં અમારું ક્યાંય ધ્યાને લેવાતું નથી। એના માટે અમે સિહોર તાલુકાના આશા વર્કર બહેનો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત ત્યાં પૂરી કરીશું। ટૂંકા મેંદાણામાં અમારી પાસે ખૂબ જ કામ લેવામાં આવે છે અને અમને સંતોષકારક અમને કોઈ વેતન મળતું નથી આનાથી, અને અમે અવારનવાર રજૂઆત કરીએ છતાંય અમારું ક્યાંય ધ્યાને લેવાતું નથી, તો અમે આ આવેદનપત્ર તે માટે આપ્યું છે।